ચાલો ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ 2020નો એક દાખલો આપણો જે પેન્ડિંગ હતો તો એ જોવાનો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણને દાખલામાં જે રકમો આપી છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તમને શું આપ્યું તો કે વેચાણ આપ્યું છે એ 5000 એકમો આપ્યું. ઓકે, અને એની એકમ દીઠ કિંમત તમને આપેલી છે. એકમ દીઠ કિંમત ₹24. ઓકે, સાથે તમને એમ આપેલું છે કે નફા જથ્થા ગુણોત્તર એટલે કે પીવીઆર, તો એ તમને આપ્યું છે 33.33%. ત્રીજી વસ્તુ આપી તમને માર્જિન ઓફ સેફટી એટલે કે સલામતી ગાળો. સલામતી ગાળો આપ્યો છે એ છે 45%. ઓકે, આટલી માહિતીના અંતે તમને જે ગોતવાનું કીધું છે એ શું છે? ઓકે, સ્થિર ખર્ચ. ઓકે, પહેલા તમને શું શોધવાનું કહી દીધું છે? સ્થિર ખર્ચ છે એ શોધો તમે. ઓકે, પછી તમને એમ કીધું કે નફાની રકમ શોધો. એટલે આ બધી વસ્તુઓ એવી છે કે જેમાં તમારે ઓલું જે આવકનું પત્રક હતું એ આપણે બનાવવું જ પડે. ઓકે, તો આપણે એ બનાવી નાખશું. હવે સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે તો કે પહેલાં તો તમને જે વેચાણ આપેલું છે એટલે કે એસ, એટલે કે એસ છે એ કેટલું છે તો કે 5000 એકમો અને એને ગુણ્યા તમે 24 કરો એટલે તમારો જવાબ કાંક આવે 1,20,000. ઓકે, એમાંથી તમને શું આપેલું છે? માર્જિન ઓફ સેફટી એટલે કે MOS. આને આપણે સલામતી ગાળો પણ કહીએ છીએ. તો આને મલ્ટીપ્લાય બાય MOS 45% એટલે કે સલામતી ગાળો 45% કરો એટલે તમને શું મળી જાય? માર્જિન ઓફ સેફટી અથવા તો સલામતી ગાળો. જો સલામતી ગાળાની રકમ 1,20,000 ના તમે 45% કરશો એટલે જવાબ આવી જશે ₹54,000. હવે ખાસ યાદ રાખજો, સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ અને નફો આ બધું ગોતવા માટે આપણે શું કરવું પડે? તો તમે બધા તરત જ કહેશો કે સર આપણે આવકનું પત્રક છે એ બનાવવું પડતું હોય છે. તો આવકનું પત્રક બનાવવા માટે તમારી આગળ શું હોવું જોઈએ? તમારી આગળ માહિતી હોવી જોઈએ કે ભાઈ વેચાણ છે એ આટલા રૂપિયા, તો વેચાણ આપણી આગળ છે. પછી તમે કહો સર અમારી આગળ ચલિત ખર્ચ હોવા જોઈએ, તો એ નથી. બરાબર, પછી તમે એમ કહો કે સર અમારી આગળ સ્થિર ખર્ચ હોવા જોઈએ, તો એ પણ નથી. આપણે ગોતવાનું છે એટલે એક વસ્તુ આપણે શું કરીએ છીએ? ફાઇન્ડ આઉટ કરીએ છીએ અથવા તો શોધીએ છીએ. હવે જુઓ, તમે સલામતી ગાળાની ફોર્મ્યુલા જુઓ તો એ શું થાય તો કે ખરેખર વેચાણ માઇનસ શું કરવું પડે? બીઈપી વેચાણ કરવું પડે. ઓકે, હવે જુઓ તો તમારી પાસે સલામતી ગાળો અવેલેબલ છે તો કે હા, ખરેખર વેચાણ છે અવેલેબલ છે તો કે હા. આ બંને વસ્તુ અવેલેબલ છે. આપણે ગોતવાનું શું? બીઈપી વેચાણ. એટલે ફોર્મ્યુલામાં થોડોક ચેન્જ કરી નાખવાનો. અહીંયા લખી નાખવાનું બીઈપી વેચાણ બરાબર ખરેખર વેચાણ, એમાંથી માઇનસ કરી નાખવાનું શું? માર્જિન ઓફ સેફટી અથવા તો સલામતી ગાળો. ખરેખર વેચાણ કેટલું છે? ₹1,20,000. અને એમાંથી બીઈપી વેચાણ તમારું જે છે એ તમે શોધી શકશો. માર્જિન ઓફ સેફટી એટલે કે સલામતી ગાળો કેટલું થશે? ₹54,000. હવે તમે ચેક કરો તો બીઈપી વેચાણ આપણું કેટલું થઈ જશે તો કે આ બંનેનો ડિફરન્સ થાય છે કેટલો થાય છે? ₹66,000. એટલે તમારી આગળ જે બીઈપી વેચાણ છે એ પણ તમારી આગળ આવી ગયું. જો તમને એક પોઈન્ટ છે એવો કીધેલો છે અંદર. ઓકે, નથી કાંઈ પૂછ્યું નથી, કોઈ વાંધો નહીં. પણ આપણે શું ગોતી નાખ્યું? આપણે બીઈપી વેચાણ ગોતી નાખ્યું. જેનો આપણને ફાયદો ક્યાં થશે તો કે આગળ જે સ્થિર ખર્ચ ગોતવાની જે પ્રક્રિયા છે એમાં એ આપણને ઉપયોગી થશે. તો સ્થિર ખર્ચ માટે આ એક નવું ફોર્મ્યુલા છે, ખાસ ધ્યાન રાખજો. બીઈપી વેચાણ ગુણ્યા પીવીઆર. આ એક ફોર્મ્યુલા છે. તમારા સૂત્રોનું જે લિસ્ટ બનાવ્યું એમાં એડ કરી દેજો. સ્થિર ખર્ચ બરાબર બીઈપી વેચાણ અને એને ગુણ્યા શું કરવાનું? પીવીઆર. તો બીઈપી વેચાણ આપણી આગળ આવી ગયું એ કેટલું છે? ₹66,000 આપણે ફાઇન્ડ આઉટ કર્યું. અને એને ગુણ્યા તમે પીવીઆર કરશો 33.33%. જો કારણ કે આ આપણને આપેલું, જો પીવીઆર છે આપણને આપેલું છે કેટલું છે? 33.33%.
હવે ખાસ યાદ રાખજો, તમે 66,000 ગુણ્યા 33.33% કરશો એટલે કાંઈક જવાબ આવશે 22,000 રૂપિયા. સ્થિર ખર્ચ કેટલો આવશે? 22,000 રૂપિયા. ખાસ યાદ રાખજો, કેલ્ક્યુલેટરમાં માત્ર 33.33 ન કરતા છેક સુધી તમે ત્રગડો લઈને પર્સન્ટેજ કરશો તો જ આ તમને પૂર્ણાંકમાં 22,000 રૂપિયાનો જવાબ મળશે. હવે આના ઉપરથી તમે શું કરી શકો તો કે તમે હવે આવકનું પત્રક બનાવી શકો કે ભાઈ એના ઉપરથી તમે શું કરી શકો તો કે વેચાણ તમે પહેલા તો લખી નાખો. કેટલું છે? 1,20,000 રૂપિયા વેચાણ. ઓકે, પછી આને ગુણ્યા તમે પીવીઆર કરો એટલે કે નફા જથ્થા ગુણોત્તર કરો. નફા જથ્થા ગુણોત્તર છે એ કેટલું છે? 33.33%. આ તમે કરો એટલે તમને શું મળી જાય? ફાળો એટલે કે સી. ઓકે, તો 1,20,000 એને ગુણ્યા 33.33% કરશો એટલે 40,000 રૂપિયા જવાબ આપશે. અને ખાસ યાદ રાખજો, 33.33 છેક સુધી કેલ્ક્યુલેટરમાં તગડો કરી નાખવાનો, જ્યાં સુધી કેલ્ક્યુલેટરની સંખ્યા તમે કરી શકતા હો ત્યાં સુધી, અને એને ગુણ્યા પર્સન્ટેજ કરશો તો તમારો પૂર્ણાંકમાં જવાબ આવશે. હવે આમાંથી શું કરવાનું તો કે આમાંથી તમે સ્થિર ખર્ચ બાદ કરી નાખો, 22,000 રૂપિયા. ઓકે, એટલે તમને નફો મળી જાય. કેટલો થાય? નફો છે 28,000 રૂપિયા છે. એટલે આપણે સ્થિર ખર્ચ ગોતતા હતા એ પણ મળી ગયો અને નફો ગોતતા હતા તો એ પોઈન્ટ પણ આપણને મળી ગયો. એટલે અહીંયા આટલું કામ છે એ આપણું શું થઈ ગયું? પૂરું થઈ ગયું. આપણી આગળ 3 વસ્તુઓ આપણને મળી ગઈ. ઓકે, કઈ 3 વસ્તુ તો કે સ્થિર ખર્ચ મળી ગયો, નફાની રકમ મળી ગઈ, અને સાથે સાથે આપણને શું મળી ગયું તો કે બીઈપી એટલે કે જે પણ આપણો સમતૂટ બિંદુ છે એ આપણને મળી ગયું છે. હવે જો આગળ તમને શું કીધું તો કે તમને એમ કીધું કે જો નફો 22,500 વધારે કમાવો હોય તો સલામતી ગાળાની રકમ રૂપિયામાં શોધો. જો શું કીધું? આગળનો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ. ત્રીજા પોઈન્ટમાં જો તમને કીધું, કારણ કે સ્થિર ખર્ચ આપણે ગોતી નાખ્યું, નફાની રકમ પણ શોધી નાખી. જો બંને વસ્તુ. ઓકે, ત્રીજી વસ્તુ શું કીધી તો કે જ્યારે નફો 22,500 હોય, 22,500 વધારે કમાવો હોય તો સલામતી ગાળાની રકમ એટલે કે માર્જિન ઓફ સેફ્ટીની રકમ શોધો. હવે આ બધું કરવા માટે તમારી આગળ શું હોવું જોઈએ તો કે વેચાણ હોવું જોઈએ. પહેલા તો કે 22,500 વધારે નફો. જો અત્યારનો નફો કેટલો છે તો કે અત્યારનો નફો છે એ 28,000 રૂપિયા તો છે જ તે, વત્તા વધારાનો કેટલો છે તો કે વધારાનો છે 22,500 એટલે કે 500 રૂપિયા, 8 ને 2 10 વધી પડી 1, 50,500 રૂપિયાનો નફો થાય. એટલે કે પી છે એ કેટલો થઈ જશે? 50,500. હવે જરૂરી વેચાણ માટેની ફોર્મ્યુલા શું થાય તો કે જરૂરી વેચાણ બરાબર F + P ભાગ્યા PVR કરવાનું. હવે F છે એટલે કે સ્થિર ખર્ચ છે એ કેટલો છે? 22,000 રૂપિયા, વત્તા તમારો નફો છે એ કેટલો થઈ જાય? 50,500, અને એને ભાગ્યા તમારે PVR કરવાનું છે. અને PVR છે એ આપણો કેટલો છે? 33.33%. ઓકે, હવે તમે જુઓ તો 22,000 વત્તા 50,500 કરશો અને ભાગ્યા 33.33 છેક સુધી ત્રગડો લઈ જશો તો જવાબ આવી જશે 2,17,500 રૂપિયાનું વેચાણ. ઓકે, હવે તમારે શું જોઈએ છે? સલામતી ગાળો. તો સલામતી ગાળો બરાબર શું થાય તો કે ખરેખર વેચાણ માઈનસ બીઈપી વેચાણ. ઓકે, તો ખરેખર વેચાણ તમારું કેટલું થઈ ગયું? 2,17,500 જે તમે ગોતેલું છે એ. અને એમાંથી ગયા વખતના દાખલામાં આપણે જે બીઈપી વેચાણ ગોત્યું એ કેટલું હતું? 66,000 રૂપિયા. તો આ બંને વચ્ચેનો તફાવત છે એ 1,51,500 થશે, જે તમારું શું થઈ જશે? સલામતી ગાળો. ઓકે, એટલે આ રીતે આપણો અહીંયા આગળ પોઈન્ટ નંબર 3 છે એ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. ઓકે, હવે પોઈન્ટ નંબર 4 માં આપણે આગળ વધીએ. પોઈન્ટ નંબર 4 માં આગળ વધીએ તો આપણને શું ગોતવાનું કીધેલું છે? 1 મિનિટ હું ડસ્ટર લઈ લઉં. ઓકે,
આ હું લખી નાખું છું કે ભાઈ એફ બરાબર કેટલું થાય છે, તો કે એફ બરાબર 40,000. હા, બીજી એક વસ્તુ પણ અહીંયા તમને શીખવાડવાની, આવકનું પત્રક છે એમાંથી તમે શું ગોતી શકો, તો કે તમે અહીંયા ચલિત ખર્ચ ગોતી શકો. ચલિત ખર્ચ એટલે કે વી. કઈ રીતે, તો કે વેચાણમાંથી ફાળો માઈનસ કરો એટલે કે એસ માઈનસ સી. ઓકે, તો વી મળી જશે. વી કેટલું છે, તો કે 1,20,000 અને એમાંથી તમે માઈનસ કરશો ફાળાની રકમ એટલે કે 40,000 રૂપિયા. તો વી છે એ કેટલું થઈ જશે, 80,000 રૂપિયા. એટલે હું અહીંયા આગળ એફ છે એ તમારું કેટલું થશે, તો કે એફ છે એ 40,000 નહીં થાય, 22,000 રૂપિયા થશે. ઓકે, પછી તો કે ચલિત ખર્ચ છે એટલે કે વી છે એ તમારું કેટલું થશે, 80,000 રૂપિયા. ઓકે, અને એસ એટલે કે તમારું જે વેચાણ છે એ વેચાણ તમારું કેટલું થઈ ગયું, 1,20,000. આટલી વસ્તુઓ છે આપણે શું કરી નાખી, ફાઇન્ડ આઉટ કરી નાખી છે. ઓકે, હવે જો, હવે તમને આગળ જે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું એમાં શું કીધું કે જો ચલિત ખર્ચમાં 25% ઘટાડો થાય, ચોથો પોઈન્ટ, જો ચલિત ખર્ચમાં 25% ઘટાડો થાય તો શું શોધવાનું કીધું, તો નવું સમતૂટ બિંદુ શોધો, આવું તમને પૂછે. તો ચલિત ખર્ચમાં 25% ઘટાડો એટલે કે વી બરાબર, ચલિત ખર્ચ આપણો કેટલો છે 80,000 અને એમાં 25% શું કરી નાખવાનું, ઘટાડો માઇનસ. ઓકે, તો તમે ગણતરી કરો તો માઇનસ તમે 20% કરશો. ઓકે, તો 80,000 હા, અને જો આમાં બીજો એક કન્સેપ્ટ તમારે એપ્લાય કરવો હોય તો એ પણ આપણે કરી શકશું કે વી બરાબર જો 80,000 હોય, જો ખાસ સમજવા જેવું, વી બરાબર 80,000 હોય તો આપણી પાસે એકમો અવેલેબલ છે. ઓકે, એકમો કેટલા છે, તો કે 5,000 એકમો. તો એકમ દીઠ ચલિત ખર્ચ છે એ આપણો કેટલો થઈ જાય, 16 રૂપિયા થઈ જશે. ફરીથી એક વખત કહી દઉં કે એકમ દીઠ ચલિત ખર્ચ ગોતવા માટે એક ફોર્મ્યુલા છે કે ભાઈ કુલ ચલિત ખર્ચ, આમ તો ફોર્મ્યુલા કહેવાય નહીં, તમે બહુ સમજદાર છો, કે ભાઈ કુલ ચલિત ખર્ચ ભાગ્યા એકમ કરો એટલે શું મળી જાય તમને, એકમ દીઠ ચલિત ખર્ચ. એટલે મેં માત્ર એ જ વસ્તુ કરીશ કે 80,000 ભાગ્યા 5 એટલે કે 16. હવે ચલિત ખર્ચમાં હું શું કરું છું, 25% ઘટાડો કરું છું. કેટલો, 25% ઘટાડો એટલે કે 16 ના 25% તમે કરશો ને તો 4 રૂપિયા આવશે. તો નવો ચલિત ખર્ચ અથવા તો નવો વી કેટલો થશે, તો કે 12 રૂપિયા કેવો હશે, એકમ દીઠ. ઓકે, કેમ, તો કે આપણી આગળ એકમો તો અવેલેબલ છે જ તે. ઓકે, તો આપણા માટે એ એક સારી બાબત છે. 5,000 એકમ આપણને અહીંયા રકમમાં આપેલા જ છે. ઓકે, હવે આગળ ગણતરી કરીએ એટલે આપણને ગોતવાનું શું કીધું છે, તો કે આપણને રકમમાં ગોતવાનું એમ કીધું છે કે જો વીમાં 25% ઘટાડો થાય તો નવું સમતૂટ બિંદુ ગોતવાનું છે. સમતૂટ બિંદુની ફોર્મ્યુલા શું, તો કે સમતૂટ બિંદુ બરાબર f ભાગ્યા s માઇનસ v. ઓકે, તો f છે એ આપણું કેટલું છે, આપણે ગોતેલું છે 22,000 રૂપિયા. ઓકે, s છે એટલે કે જે વેચાણ કિંમત છે એકમ દીઠ એ કેવી છે, તો કે એઝ ઇટ ઇઝ નક્કી જ છે. v છે એ આપણે નવું ગોતેલું છે એટલે કે 22,000 ભાગ્યા 12 કરો, 24 માંથી 12 માઇનસ થાય એટલે વધે કેટલા, તો કે 12. તો તમે ગણતરી કરો તો 1833 યુનિટ એવો જવાબ આવે છે. કેટલા આવે છે, અથવા તો 1833 એકમો. આ રીતના તમારો જવાબ આવે. એને રૂપિયામાં કન્વર્ટ કરવું હોય તો એને ગુણ્યા તમે 24 કરશો
તો કેટલું આવી જશે? 44,000 ની આજુબાજુ તમારો જવાબ આવવો જોઈએ. ખાસ યાદ રાખજો કે 1833 આમ તો 1833.33 આવી રીતે કેલ્ક્યુલેટરમાં જવાબ આવતો હશે. એને ગુણ્યા સીધું 24 કરશો એટલે તમને શું મળી જશે? તમારું વેચાણ છે, સોરી બીઈપી વેચાણ છે એ તમને મળી જશે. એટલે સમતૂર બિંદુ તમે એકમોમાં શોધી નાખ્યું કહેવાય, એને ગુણ્યા 24 કરો તો સમતૂર બિંદુ શું કહેવાય? રૂપિયામાં પણ તમે શોધી નાખ્યું કહેવાય. ઓકે, એટલે તમે આ બધી વસ્તુઓ છે આમાં શું કરી નાખી? કન્સિડર કરી નાખી. હવે આગળનો જે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં આપણે ભણીએ છીએ. ઓકે.